ભાવનગર શહેર કે જ્યાં કુદરતી નૈસર્ગિક સંપત્તિનો ભંડાર ભરેલો છે. લાંબો સમુદ્ર કિનારો હોવાથી દર વર્ષના અંતિમ તબક્કામાં વિવિધ કુળના વિદેશી યાયાવર પક્ષીઓ અહીં મહેમાન બને છે. આ પક્ષીઓ હિમાલયને ઓળંગી યુરોપમાંથી ગોહિલવાડની મહેમાનગતિ માણવા આવી પહોંચે છે. અહીં આવતા આ હેરિયર કુળના પક્ષીઓ મુખ્યત્વે 3 જાતિના હોય છે, જેમાં પેલિડ હેરિયર, મોન્ટેગસ હેરિયર અને માર્શ હેરિયર જેવા પક્ષીઓનો સમાવેશ થાય છે. ભાવનગરના દરિયાકાંઠા તેમજ કુંભારવાડા ખાર વિસ્તાર, નારી રોડ, રૂઆ રવેચી તળાવ, એરપોર્ટ ખાડ વિસ્તારના નાના જળાશયોની આસપાસ વિદેશી પક્ષીઓના ઝુંડ અહીં જોવા મળી રહ્યા છે. તો જે અત્યારે જે શિયાળાનો મોસમ છે, સ્પેશિયલી સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખૂબ જે સાઇબેરિયા સુધીથી જે યાયાવર પક્ષીઓ છે બધા આ સિઝનમાં આવતા હોય છે અને એમને જ્યાં કમ્ફર્ટ લાગતું હોય, જ્યાંનું એન્વાયરમેન્ટ, જ્યાંનું સેફટી પ્રમાણે ત્યાં લોકો આવતા હોય વધારે. આપણે પણ સિટીમાં જોઈએ તો બધા તળાવોમાં અત્યારે શહેરને ચારે બાજુના શહેરમાં પણ તો જેટલા પણ મોટા ભાગે જેમ આપણો સિટીનો વિસ્તાર પણ છે, જૂનો ટાઉનનો વિસ્તાર છે, મોતીબાગ ટાઉન હોલ અને આજુબાજુનો બધો વિસ્તાર છે, એ બધામાં આપણે જોઈ શકીએ કે તમામ રીતના પક્ષીઓ ત્યાં છે. તો આપણે ખરેખર એ તો નેચરલ ચોઇસ છે કે આપણે જ્યાં માની લો ટ્રી છે અથવા એમના માટે એન્વાયરમેન્ટ છે, આ તો એમને પણ ખૂબ લાંબા સુધી પાણી ભરાયેલું રહે છે, એટલે એમાંથી અમુક પૌષ્ટિક વસ્તુ મળતી હોય, એના માટે એ લોકો અહીંયા આવતા હોય છે. ભાવનગર એ પક્ષીઓનું મોસાળ કહેવાય છે. બેઝિકલી બાયોડાયવર્સિટીના હિસાબે એનું જે ભૌગોલિક મેપમાં છે, એ જ્યારે રશિયા અને સાઇબેરિયાથી જ્યારે પક્ષીઓ ઉડી અને હિમાલય બાજુ ત્યાં જ્યારે ઠંડી પડે છે ત્યારે માઇનસમાં ટેમ્પરેચર થઈ જાય છે. જ્યારે એને માટે બ્રિડિંગ માટે અને બેસ્ટ રહેવાનો સમય જે છે એ ભારત અને હિમાલય એ એને ખૂબ સરસ અનુકૂળ સમય મળતો હોય છે. આ દરમિયાન એ જ્યારે એ પસાર થતા હોય છે ત્યારે ભાવનગરનો દરિયા કિનારે એવું સરસ સ્થળ છે કે જ્યાં એ રેસ્ટ કરે છે. લગભગ ઓક્ટોબર આસપાસ આ બધા જ પક્ષીઓ ધીમે ધીમે આવવા માંડે છે અને અપ ટુ ફેબ્રુઆરી એન્ડ માર્ચ સુધી લગભગ 4-5 મહિનાનો વસવાટ ભાવનગર અને એની આજુબાજુના વેટલેન્ડ ઉપર આ કરતા હોય છે.